તમે ડૉક્ટર બન્યા, પણ એ તમે નાનપણથી નક્કી કર્યું હતું કે મારે ડૉક્ટર બનવું છે, કે પછી 10મામાં આવ્યા ત્યારે જનરલી બાળકને એવું કહેવામાં આવે કે કોમર્સ લેવું કે સાયન્સ લેવું, કે પહેલેથી જ નક્કી હતું કે ઘરમાં કે દીકરાને ડૉક્ટર જ બનાવવો છે? આ સવાલ તમે મને પૂછીને મને આજથી 66-67 વર્ષ પહેલાંના ભૂતકાળમાં લઈ ગયા, જ્યારે હું માત્ર 3 વર્ષનો હતો. બરાબર. કદાચ 3 વર્ષ પૂરા પણ નહોતા કર્યા. મારા પિતાજી જુનાગઢના રસ્તા ઉપર, જાહેર રસ્તા ઉપર મને આંગળી પકડીને જઈ રહ્યા હતા અને સામેથી એમના કોઈ વડીલ મિત્ર મળ્યા એટલે બંને વાતો કરવા ઊભા રહ્યા. હવે વડીલ જે એમના મિત્ર હતા એમણે સહજ રીતે મને પૂછ્યું કે છોકરા, મોટા થઈને તારે શું થવું છે? અને સહજ પણ મારા મોઢામાંથી જવાબ નીકળ્યો કે મારે ડૉક્ટર થવું છે. હવે ડૉક્ટર બનવાનું સપનું મારી આંખોમાં કોણે વાવ્યું છે મને ખબર નથી, પણ કદાચ હું ડૉક્ટર બનવા માટે જેમ હોઈશ. વાહ. તો ડૉક્ટર શરદ ઠાકર લેખક ક્યારે બન્યા? વિચાર ક્યારે આવ્યો કે લેખક? 1993નું વર્ષ હતું, બુધવાર હતો, 14મી જુલાઈ. ગુજરાત સમાચારની બુધવારની પૂર્તિમાં મારી ડૉક્ટરની ડાયરીના શ્રી ગણેશ થયા. આજે 30 વર્ષ પૂરા થયા. સતત લખાતી કોલમ. બરાબર. ઉપર બીજા 7 થી 8 મહિના થયા છે. વિશ્વભરના કોઈ પણ અખબારની કોઈ પણ ભાષામાં કોઈ પણ ડૉક્ટર દ્વારા લખાતી ડાયરી 30 વર્ષ ચાલી હોય અને વાચકોએ બતાવી હોય એનું આ વર્લ્ડ રેકોર્ડ છે. પૂરેપૂરી વિનમ્રતા સાથે મારા વાચકોનું ઋણ સ્વીકારીને હું આ વાત રજૂ કરું છું. મનમાં ક્યારે ધૈર્ય નહોતું કે હું લેખક બનીશ. હા, આત્મવિશ્વાસ હતો કે જો હું લખીશ તો સારું લખીશ. કારણ કે સ્કૂલ લાઈફમાં મારા મિત્રોને મેં જે પત્રો લખેલા એ પત્રો સ્કૂલ લાઈફમાં 8મા 9મા ધોરણમાં 10મા ધોરણમાં, તો એ પત્રો તો કેવા કાચા પાકા લખાયા હોય. એ પત્રો મારા મિત્રોએ આજે આટલા વર્ષો પછી પણ સાચવી રહ્યા છે. શું વાત છે!